સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સાહેબે શું જોયું? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સાહેબે શું જોયું? કેમ વિરોધ ના કર્યો? સૌપ્રથમ તો વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જ્યારે નવા આવ્યા અને મીડિયાના માધ્યમથી જે જાહેર થયું કે ભાઈ ફાયર બ્રિગેડની ખરીદીમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો છે સાધન ખરીદીમાં, એટલે આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને કમિશનર સાહેબે જે ચીફ ફાયર ઓફિસરને, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને, વિવાદિત ચીફ ફાયર ઓફિસર પાટીલ કે જેને એવું કહે છે કે બોગસ ડિગ્રીથી આગળ એને પ્રવેશ લીધો છે, અહીંયા આગળ બોગસ ડિગ્રીથી એ નોકરીમાં આવ્યા છે, કોની ભલામણથી આવ્યા હતા, શું આવ્યા હતા, અમે એનો જે તે સમયે પણ વિરોધ કર્યો હતો, એને સસ્પેન્ડ કર્યા, ડેપ્યુટી ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા, સાથે સાથે આરોગ્ય અમલદારને સસ્પેન્ડ કર્યા. તો અમારી માંગણી એ જ હતી કે આ સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ વડોદરા શહેરના નાગરિકો જ્યારે રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ લોકો પગાર લે છે અને આ નાગરિકોના વેરાનો જ્યારે દુરુપયોગ થતો હોય ત્યારે આવા ભ્રષ્ટાચારીઓને છોડવા જોઈએ નહીં. આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યું તો સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ કામ આવ્યું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સાહેબે શું જોયું? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સાહેબે શું જોયું? કેમ વિરોધ ના કર્યો? સ્ટેન્ડિંગના સભ્યોએ કેમ વિરોધ ના કર્યો? આટલું મોંઘું 250 રૂપિયાની વસ્તુ 3,500-3,000માં. એટલે એ લોકો પણ સાથે ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે. એમને પણ નૈતિકતાના ધોરણે રાજીનામા આપી દેવા જોઈએ એવી અમારી માંગણી છે. આ રીતનો ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે કમિશનર સાહેબ તમામ પર લાલાક કરે એવી અમારી માંગણી છે.